માતાજી મિત્રો, કેમ છો બધા? તમે પણ મજામાં જશો ને? હું પણ મજામાં જ છું. જો અત્યારે તો ઠંડીની સિઝન છે, તો આપણને ઠંડીમાં તો જરૂર ખજૂર પાક યાદ આવે જ તે. તો જો આપણે સરસ મજાનો ખજૂર પાક આજે બનાવવાનો છે, અને એ પણ હું બે રીતથી બનાવીશ, અલગ અલગ રીતે. એકમાં આપણે બિસ્કિટ યુઝ કરવાના છે. જો આ આપણે મેરીગોલ્ડ બિસ્કિટ લીધેલા છે, અને આ આપણી ખજૂર છે, અને આ ટોપરું છે, અને આ છે કાજુ ને બદામ. તો એ તમે તમારા માપથી તમારે જરૂર પ્રમાણે નાખી દેવાનું બધું. તો હાલો આપણે હવે ખજૂર બનાવવાનું શરૂઆત કરી, ખજૂર પાક બનાવવાનું. અને ખજૂર આપણે આ બિયા વગરની ખજૂર લીધેલી છે. તો સૌથી પહેલાં તો જો ખજૂર તો આપણે ઘડીક સાઈડમાં રાખવી. પહેલાં આપણે આ જે કાજુ બદામ ને એવું છે એ બધાને માપસરના મીડિયમ આવા કટકા કરી લેવાના છે. અને પછી આપણે હું તમને આગળ બતાવીશ કઈ રીતે આપણે ખજૂર પાક બનાવવો. તો ચાલો પહેલાં આપણે અને આ ખજૂરને પણ આપણે ઝીણી ઝીણી એકદમ મીડિયમ કટકી કરી લેવાની છે. તો સૌથી પહેલાં આપણે કાજુ બદામને કટ કરી લેવી. તો આપણે સરસ મજાની ખજૂર આપણે પીસી લીધી છે. એટલે તમે જો મિક્સરમાં પીસો તો પણ ચાલે, અને આપણે ખાવણી દસ્તાએથી પીસી લીધી છે. અને હવે આપણે બધું રેડી થઈ ગયું છે. તો આપણે હવે જવાનું છે રસોડામાં. આપણે ગેસ ઉપર આપણે આ ખજૂરને ઘીમાં શેકવાની છે. તો હાલો રસોડામાં. જો આપણે હવે ઘી ગરમ કરવા મૂકી દઈએ છીએ. આપણે ખજૂરને ઓગાળવાની છે. ઘી તો તમે જેટલું લ્યો એટલું મીડિયમ જ, આપણે બહુ ઝાઝું નથી લેવાનું. આમાં બહુ ઘીની જરૂર ન પડે. તો આપણે ઘી નાખી દીધું છે તવીમાં, અને હવે આપણે એમાં ખજૂર નાખી દઈશું. તો જો આપણે આવી રીતે ખજૂરને સરસ મજાનો આપણે જલ્દી ઓગળી જાય એટલા માટે આપણે ઝીણો પીસી લેવાનો ખજૂર બધો, અને પછી આપણે આવી રીતે ગરમ કરવાનો છે. તો હવે આપણે ધીમે ધીમે ઓગળી જાય ત્યાં સુધી આપણે ગરમ કરશું. તો જો ખજૂરને આપણે ઘીમાં ઓગાળી નાખવાનું છે સરસ મજાનું. આપણે મીડિયમ તાપ રાખ્યો છે, બહુ ફૂલ ગેસ નથી, ધીમો ગેસ છે. જો આપણે ખજૂર તો સરસ મજાનો હવે ઘી ગરમ થયું એટલે આપણે સરસ મજાનો ઓગળવાઈ માંડ્યો છે. અને જો આવી રીતે આપણે ખજૂર એકદમ ઓગળી જાય ત્યાં સુધી આપણે ગરમ થવા દેવાનું. અને જો આ ખજૂર કરતા તમે જો કાળો ખજૂર વાપરો તો એ એકદમ પોચો આવે, એટલે એનાથી તો બહુ સરસ ખજૂર પાક બને. અને આપણે આ જે નોર્મલ રેગ્યુલર આપણે ખજૂર આવે એ જ વાપરેલી છે. તો જો સરસ મજાનો ખજૂર આપણો ઓગળી ગયો છે. હવે આપણે એને થોડી વાર ઠંડો થવા દઈશું, અને પછી આપણે આગળનું તમને બતાવું કઈ રીતે આપણે બધું બનાવવાનું છે. જો આપણે ખજૂર તો સરસ મજાનો આપણો ઓગળી ગયો છે. આપણે ઘીમાં શેકી નાખ્યો છે. અને હવે આપણે બે રીતેથી હું તમને બતાવીશ. આપણે એકમાં બિસ્કિટ નાખવાના છે, અને એકમાં બિસ્કિટ નથી નાખવાના. તો આપણે હવે આમાંથી બે ભાગ કરી લઈશું અલગ અલગ, અને ઠંડો થવા દઈશું. પછી આપણે સેટ કરી લઈશું. આપણે જે થાળીમાં નાખવાનું છે એમાં આપણે પહેલાં થોડોક અલગ લઈ લેવી આમાંથી, અને જે બિસ્કિટ વાળો છે એ આપણે આ થાળીમાં ઠંડો થવા દઈશું. અને આમાં આપણે જે બધું યુઝ કરવાનું છે એ નાખી દઈશું આમાં. અને ઓલો આપણે બિસ્કિટ માટે છે. તો જો આમાં હવે આપણે ગરમ તો થઈ ગયો છે. હવે એમાં કાજુ બદામ આપણે નાખી દેવાના. જો આપણે આમાં કાજુ બદામ મિક્સ કરી દીધા છે, આવી રીતે આપણે કાજુ બદામને મિક્સ કરી દેવાના. અને પછી આપણે તમારે જેટલો આપણે જો તમે બોલ બનાવવા માંગતા હોય તો બોલ પણ બનાવી શકો. અને જો આપણે જે ઢેફલી ટાઈપ આપણે કટિંગ કરવું હોય તો આપણે ડીશમાં ઢાળી દેવાનું, અને આમાં તમે બોલ પણ બનાવી શકો. જો આપણે થોડુંક થાળીમાં આવી રીતે ઘી લગાવી દેવાનું, જેથી કરીને આપણે જે ખજૂર પાકના આપણે બટકા હોય એ એકદમ જલ્દીથી ને ઉખડી જાય એટલા માટે. તો જો સૌથી પહેલાં તો આપણે એવી રીતે એમ ઘી લગાવી લઈશું, અને પછી આપણો જે આ મિક્સ કરેલો આપણે કાજુ બદામને બધું નાખેલો ખજૂર પાક છે એ આમાં આપણે શેક કરી દઈશું. આપણે હાથેથી પણ આવી રીતે દબાવી દઈશું, કારણ કે જો નીચે આપણે ઘી લગાવ્યું છે એટલે સરખી રીતે ન થાય એટલા માટે આપણે આવી રીતે હાથેથી. જો આપણે આવી રીતે સરસ મજાનું થાળીમાં આપણે સેટ કરી દીધું છે. અને હવે આપણે આને થોડી વાર ઠરવા દઈશું, અને ઉપરથી આપણે થોડું ટોપરું પણ લગાવી લઈશું આવી રીતે. જો આપણે સરસ મજાનું આવી રીતે ટોપરું ને એવું બધું નાખી અને આવી રીતે આંકા પાડી લેવાના છે.
અને આપણો આ ખજૂર પાક મેં જે 2 રીત તમને બતાવી હતી એમાં એક રીતનો ખજૂર પાક આપણે રેડી થઈ ગયો છે. હવે હું તમને બીજી રીત પણ બતાવીશ. આપણે બીજી રીતે પણ ખજૂર પાક બનાવવાના છે. એમાં આપણે બિસ્કિટ યુઝ કરવાના છે, કારણ કે છોકરાઓને બિસ્કિટ વધારે પસંદ હોય એટલા માટે આપણે બિસ્કિટના લેયર બનાવવાના છે. તો આ ખજૂર પાક આપણો રેડી થઈ ગયો છે. હવે આપણે બિસ્કિટવાળો ખજૂર પાક બનાવશું. જો હવે આપણે આવી રીતે આવી એક પતલું લેયર બનાવવાનું અને પછી એના ઉપર આપણે બિસ્કિટ મૂકતા જઈશું. તમે જેટલા બિસ્કિટ તમારા અંદાજ પ્રમાણે તમારે જેટલા રાખવા હોય એટલા બિસ્કિટને આપણે વાપરવાના. તો જો આવી રીતે આપણે બિસ્કિટ યુઝ કરવાનું છે. જો આવી રીતે આપણે ખજૂરને આવી રીતે આમ બિસ્કિટ ઉપર લગાવી અને પછી આપણે એની ઉપર બિસ્કિટ મૂકતા જવાના છે. તો આપણે તો 3 બિસ્કિટ યુઝ કરવાના છે. આપણે 3 બિસ્કિટવાળા ખજૂર પાક બનાવવાનો છે. તો જો આપણે 2 બિસ્કિટ લગાવી દીધા છે. હવે આપણે આમાં ત્રીજું બિસ્કિટ પણ ફિટ કરી દઈશું અને પછી હવે આપણે આ આખા બધા બિસ્કિટને આપણે ખજૂરથી ઢાંકી દેવાના છે. જો આવી રીતે આપણે સાઈડમાં પણ આવી રીતે બિસ્કિટ લગાવી દેવાના છે અને ઉપર પણ આવી રીતે બિસ્કિટ લગાવી દેવાના. જો હું જે રીતે ફિટ કરું છું એ જ રીતે આપણે બિસ્કિટ લગાવી દેવાના છે. નાના છોકરાઓને બિસ્કિટ વધારે પસંદ હોય એટલે આપણે બિસ્કિટ પણ યુઝ કરીશું. જો આવી રીતે આપણે બિસ્કિટવાળું એકદમ ફરતું આપણે બિસ્કિટને ઢાંકી લેવાના અને આવું આપણે એક બિસ્કિટ તૈયાર કરી લેવાનું. આપણે આમાં 3 બિસ્કિટ યુઝ કર્યા છે. જો તમે વધારે મોટો બનાવવા માંગતા હોય તો 4 બિસ્કિટ પણ યુઝ કરી શકો. તો જો આવી રીતે આપણે બિસ્કિટ બનાવી લેવાના છે બધા. જો આપણે સરસ મજાનો 2 અલગ અલગ રીતથી આપણે જે ખજૂર પાક બનાવવાનો હતો એ એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે. જો આ આપણે ઢાળી અને ઢેફલી પાડી છે અને આ આપણે બિસ્કિટના લેયરવાળો ખજૂર પાક બનાવ્યો છે. તો જો હવે આપણે આને આવી રીતે કટ કરવાનો છે. જો એકદમ હલકા હાથે ધીમે ધીમે આપણે ચાકુને આંકવાની છે આવી રીતે, એટલે જે આપણા બિસ્કિટના લેયર છે એ સરસ મજાના બહાર દેખાશે. કેવા સરસ મજાના બિસ્કિટના લેયર આપણે દેખાય છે. તો હજી આપણે આને એક ભાગ કરી લેશું આવી રીતે. તો જે સરસ મજાના આપણે આવી રીતે બિસ્કિટના લેયરવાળા સરસ પાર્ટ તૈયાર થઈ ગયા છે. જો કેટલો સરસ મજાનો આપણે જે આ બિસ્કિટ અંદર ફિટ કર્યા હતા એ બહુ મસ્ત આપણા લેયર દેખાય છે. તો આવી રીતે આપણે આ બિસ્કિટના જે રોલ છે એને આવી રીતે આપણે કટ કરી લેવાના છે. જો આમાં કેવા સરસ મજાના આપણે બિસ્કિટના લેયર દેખાય છે. જો સરસ મજાના આપણા ખજૂર પાકના જે આવી રીતે આપણે ભાગ કરી લેવાના. જો બહુ સરસ દેખાય છે. આપણે આ 4 ભાગ કરી લીધા છે. તો બધાને આપણે આવી રીતે કટ કરી લેશું. આપણે સરસ મજાનો 2 અલગ અલગ રીતે આપણે ખજૂર પાક મેં તમને કીધું હતું એ બનાવી લીધો છે. જો સરસ મજાનો તૈયાર પણ થઈ ગયો છે. આપણે બટકા પાડ્યા છે અને આ આપણે બિસ્કિટના લેયર વાળો તૈયાર કરેલો છે. તો જો સરસ મજાનો ખજૂર પાક આપણે બનાવી નાખ્યો છે. તો તમને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો. અને હાલો બધા ખજૂર પાક ખાવા અને મારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો. તો હાલો બધા ખજૂર પાક ખાવા. બહુ મસ્ત લાગે છે. બાય બાય.